નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 401 SYBSc. તમારો પેપર કોડ છે વિદ્યાર્થી મિત્રો CCCH 401. જનરલી તમે લોકો તમારું SYનો જે સિલેબસ છે એ તમે આગળ એકવાર ભણી ચૂક્યા છો. તમને રાહુલભાઈ અને મનીષાબેને ભણાવી દીધું છે, પણ આ તમારું રિવિઝન લેક્ચર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો યુનિટ 3 જે તમારો ચાલી ગયો છે આયોનિક ઇક્વિલિબ્રિયમ એટલે કે આયોનિક સંતુલન. તો આયોનિક સંતુલનમાં તમે શેના વિશે અભ્યાસ કર્યો હશે? તો તમે અલગ અલગ કંડક્ટોમેટ્રિકના ટાઇટ્રેશન જોયા હશે. એમાં તમે અલગ અલગ એસિડ બેઝ ટાઇટ્રેશનની પણ ચર્ચા કરી છે કે સ્ટ્રોંગ એસિડ કયો કહેવાય, સ્ટ્રોંગ બેઝ કયો કહેવાય, વીક એસિડ કયો, વીક બેઝ કયો, અને સ્ટ્રોંગ એસિડ વિરુદ્ધ વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડ વિરુદ્ધ સ્ટ્રોંગ બેઝ, એવા અલગ અલગ તમે ટાઇટ્રેશન જોઈ ચૂક્યા હશો. પછી તમે અલગ અલગ ટર્મ, અલગ અલગ વ્યાખ્યાઓ કે ભાઈ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ કોને કહેવાય, કંડક્ટન્સ આપણે કોને કહીએ છીએ? વાહકતા. પછી એના પછી તમે એ પણ વ્યાખ્યાઓ જોઈ હશે, સ્પેસિફિક કંડક્ટન્સ, પછી વિશિષ્ટ અવરોધ. એટલે અલગ અલગ તમે એના ટર્મ્સ એટલે કે અલગ અલગ પદ વિશેની પણ તમે સમજૂતી મેળવી હશે. અને એના બાદ હું માનું એવું કે ટ્રાન્સપોર્ટ નંબર, કે જેમાં બે મહત્ત્વની મેથડો તમે ભણી ચૂક્યા હશો. જેમાં એક મેથડ હતી હિટોર્ફની મેથડ અને બીજી હતી મૂવિંગ બાઉન્ડ્રી મેથડ. આ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે એક્ઝામમાં પણ પૂછાય છે. અને છેલ્લે તમે જોયા હશે હાઇડ્રોલિસિસ ઓફ સોલ્ટ. એમાં સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ એ બધાના અલગ અલગના તમે હાઇડ્રોલિસિસ પણ જોયા હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું આજે અલગ અલગ ટર્મ્સ. હું બધું નહીં ચલાવું, જે ઇમ્પોર્ટન્ટ હશે એનો હું તમને રિવિઝન કરાવીશ. તો ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એટલે કે અગત્યના પદો. હવે જુઓ, આપણે અગત્યના પદો જોઈએ એ પહેલાં આપણે થોડી આયનિક સંતુલન વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આયનિક સંતુલન જે છે એની શોધ કઈ સાલમાં થઈ હતી? તો કે ભાઈ 1884માં. અને આ 1884માં આયોનિક સંતુલનની શોધ થઈ. અને એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કે ભાઈ સ્વીડિશ નામના વૈજ્ઞાનિકે 1884માં આયોનિક સંતુલન વિશેની આપણને માહિતી આપી હતી. હવે એ વૈજ્ઞાનિકોએ આપણને શું કીધું? તો એ વૈજ્ઞાનિકોએ આપણને એવું સૂચવ્યું કે 1884માં સ્વીડિશ ભૌતિક રસાયણ વૈજ્ઞાનિકે ક્ષાર, એસિડ અને બેઝના દ્રાવણની લાક્ષણિકતાના આધારે, એટલે કે વૈજ્ઞાનિકે કયા ત્રણ મહત્વ લીધા પદો? તો કે ભાઈ એસિડ, બેઝ અને એનો સોલ્ટ. એ ત્રણેયના એ દ્રાવણ જે છે, જે સોલ્યુશન છે એસિડ, બેઝ અને સોલ્ટનું, એની લાક્ષણિકતાને આધારે તેમની વિદ્યુત પ્રવાહ પસાર કરવાની ક્ષમતા માટેના સિદ્ધાંતો સૂચવ્યા હતા કે કેટલો વિદ્યુત પ્રવાહ કેટલી ક્ષમતાથી પસાર થાય. તો આ બધું તમે ભણી ચૂક્યા હશો. એમાં એવું પણ તમે ભણ્યા હશો કે જો એસિડ, બેઝ અને ક્ષારને આપણે જો પાણીમાં ઓગાળીએ ત્યારે તેઓ બે વીજભારિત કણોમાં વિભાજન થાય છે. જુઓ, આ પછી સમજીએ આપણે. હું તમને સમજાવું કે ભાઈ એસિડ, બેઝ અને એનો સોલ્ટ, તો કે આ ત્રણને તમે જ્યારે એને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે બે કણોમાં વિજભારિત થાય છે. એક ધનભારિત આયન અને એક ઋણભારિત આયન તરીકે ઓળખાય છે. બરાબર છે? અને આ વીજભારિત આયનો એટલે કયા વીજભારિત આયનો? ધન આયન અને બીજો કયો છે? ઋણ આયન. તો આ વીજભારિત આયનો ફરી પાછા જોડાઈ, એટલે કે આ બંને આયનો ફરી પાછા જોડાઈ અને બિન આયોનિક અણુ બનાવે છે. અને
આ બંને વીજભારો જે જોડાઈ અને બિન આયોનિક અણુ બનાવે છે, અને આ આયોનિક અને બિન આયોનિક અણુ વચ્ચે જે સંતુલન સ્થપાય, જેને આપણે શું કહીએ છીએ? આયોનિક સંતુલન કહેવામાં આવે છે. એટલે સાદી ભાષામાં જો આપણે કહેવું હોય કે આયોનિક સંતુલન આપણે કોને કહીએ, તો કે ભાઈ આયોનિક અને બિન આયોનિક અણુઓ વચ્ચે જે સંતુલન સ્થપાયેલું હોય એને આપણે આયોનિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. પછી એમાં તમે જોયું કે બે વીજભાર હોય છે, એક ધન આયન વીજભાર અને એક ઋણ આયન વીજભાર. તો ધન આયનનો વીજભાર એટલે કે ધન જે પોઝિટિવ ચાર્જ હશે એ પોઝિટિવ ચાર્જ એટલે કે ધન આયનોનો વીજભાર ઋણ આયનના વીજભાર જેટલો જ હશે. એટલે કે આ બંનેનો વીજભાર કેવો હશે? સેમ હશે. પણ કેવા પ્રકારનો હશે? તો કે બંને અલગ અલગ એટલે કે બંને વિરુદ્ધ પ્રકારનું હશે. માટે આ જે દ્રાવણ બનશે એ દ્રાવણ કેવું બનશે? ન્યુટ્રલાઇઝ, તટસ્થ, વીજભાર વગરનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? કારણ કે ધન આયનનો પોઝિટિવ ચાર્જ હશે અને ઋણ આયનનો નેગેટિવ ચાર્જ હશે, એટલે બંને શું થશે? વીજભાર વગરનું, ચાર્જ વગરનું થઈ જશે. અને આવા દ્રાવણમાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો જે ધન આયન હશે એ કયા તરફ ગતિ કરશે? કેથોડ તરફ. અને જે ઋણ આયન હશે એ એનોડ તરફ ગતિ કરે છે. તો આ થઈ તમારી આયોનિક સંતુલનની બેઝિક માહિતી. કે આપણે આયોનિક સંતુલનની જો તમને વ્યાખ્યા પૂછાય તો તમે શું કહી શકો કે ભાઈ આયોનિક અને બિન આયોનિક અણુઓ વચ્ચે જે સંતુલન સ્થપાયેલું હોય એને આપણે શું કહી શકીએ છીએ? આયોનિક સંતુલન. અને આયોનિક સંતુલનનું દ્રાવણ કેવું હોય છે? તો કે ભાઈ ન્યુટ્રલાઇઝ, તટસ્થ, વીજભાર વગરનું. અને એવા દ્રાવણમાં જો કોઈ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો જે ધન આયન હશે તો તમને ખબર છે કે કેથોડ તરફ, અને જે ઋણ આયન છે એ એનોડ તરફ ગતિ કરે છે. તો આ થયું તમારું આયનિક સંતુલન. હવે આપણે જોઈએ એના અલગ અલગ પદો. તો એમાં જુઓ, આપણે પહેલું પદ સમજીએ અવરોધ. અવરોધ કોને કહીશું? અથવા તો આપણે એને ઇંગ્લિશમાં કહેવું હોય તો રેઝિસ્ટન્સ. તો એમાં જુઓ તમને આપેલું છે કે વહેતા વીજ પ્રવાહને અટકાવતા પરિબળને અવરોધ કહેવામાં આવે છે. જો જનરલી આપણે સાદી ભાષામાં કહીએ અવરોધ એટલે કોઈ પણ વસ્તુ કરી રહ્યા હોય અને આપણને વચ્ચે જે બેરિયર નડે આપણને, તો જે ચાલુ વસ્તુને રોકવા માટેનું જે બેરિયર હોય એને આપણે સાદી ભાષામાં કહેવું હોય તો આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. એટલે કે જો આપણે વીજ પ્રવાહ ચાલુ કર્યો હોય, જનરલી જો આપણે અવરોધ શેમાં મેઝર કરીએ છીએ? કંડક્ટોમેટ્રીમાં. બરાબર છે? તો જુઓ, વહેતા વીજ પ્રવાહને અટકાવતા પરિબળને આપણે શું કહીએ છીએ? રેઝિસ્ટન્સ અથવા તો અવરોધ. હવે એની સંજ્ઞા શું છે? રેઝિસ્ટન્સ, કેપિટલ આર. અવરોધનો એકમ, અવરોધના એકમને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઓમ તરીકે ઓળખવામાં આવે છે, જેની સંજ્ઞા આ રીતથી દર્શાવવામાં આવે છે. તો જો તમને અવરોધની વ્યાખ્યા પૂછે, જનરલી તમારે આ બધા ટર્મ્સ તો તમારે છેક 6ઠ્ઠા સેમ સુધી યાદ રાખવાના રહેશે. કારણ કે તમે જ્યારે ટીવાયમાં આવશો અને તમારે જ્યારે વાયવા લેવાના હશે ફિઝિકલ કેમિસ્ટ્રીના, એ વખતે તમને ખબર હોવું જોઈએ કે અવરોધ એટલે શું, વાહકતા એટલે શું, વિશિષ્ટ વાહકતા એટલે શું. એટલે આ બધા પદો તમારે સારી રીતે સમજવા પડશે. એટલે કે ભાઈ વહેતા વીજ પ્રવાહને અટકાવવા માટેનું જે બેરિયર હોય એને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ, જેની સંજ્ઞા કેપિટલ આર છે અને જેનો એકમ આપણે ઓમ તરીકે ઓળખીએ છીએ. પછી બીજું મહત્વનું પદ છે વાહકતા, કંડક્ટિવિટી. હવે વિદ્યાર્થી મિત્રો, કંડક્ટિવિટી કોને કહીશું આપણે? અને આ કંડક્ટિવિટીનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? વાહકતા આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? તો જુઓ, આપેલા પદાર્થ અથવા દ્રાવણની વીજ પ્રવાહને વહેવા દેવાની ક્ષમતાને વાહકતા કહેવામાં આવે છે. એટલે કોઈ પણ દ્રાવણ હોય એમાં એ દ્રાવણની વીજ પ્રવાહને વહેવા દેવાની ક્ષમતાને આપણે શું કહીશું? વાહકતા.
જેને આપણે ઇંગ્લિશમાં કહેવું તો શેના વડે કહીએ છીએ? કંડક્ટિવિટી. જેને આપણે દર્શાવવું હોય તો શેના વડે દર્શાવી શકીએ? કેપિટલ સી વડે. અને વાહકતાનો એકમ મો છે અને એનો સંકેત પણ તમને આપેલો છે. વાહકતાની જો સંજ્ઞામાં લખવું હોય તો વાહકતા બરાબર 1 અવરોધ, એટલે કે અવરોધના વ્યસ્ત પ્રમાણને, એટલે કે 1/r રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણને આપણે કહેવું તો શું કહેવામાં આવે છે? વાહકતા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ વાહકતાનો ઉપયોગ તમારે શેમાં થશે? તો તમારે સેમ 5માં પ્રેક્ટિકલ આવશે કંડક્ટિવિટીનું, કન્ડક્ટન્સ. તો એ જે કન્ડક્ટન્સ એટલે કે કંડક્ટિવિટી તમારે જે શોધવાની છે એ તમારે 5th સેમમાં પ્રેક્ટિકલ આવશે. તો એ વખતે તમને પૂછે કે ભાઈ વાહકતા કોને કહેવાય? તો કે ભાઈ અવરોધના વ્યસ્ત પ્રમાણને આપણે વાહકતા તરીકે ઓળખવામાં આવે છે, જેને મોહ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને સી કંડક્ટિવિટી સી વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો આ થયું તમારી 2 અગત્યના ટર્મ્સ, અવરોધ અને વાહકતા. વીજ પ્રવાહને વહેવા દેવાની ક્ષમતાને વાહકતા કહેવામાં આવે અને વીજ પ્રવાહને અટકાવતું બેરિયર હોય એને અવરોધ કહેવામાં આવે. વાહકતા એટલે કે વહેવાની ક્ષમતા. હવે આગળ જોઈએ આપણે. બીજું આપણને એવું આપેલું છે કે વિશિષ્ટ અવરોધ. આપણે અવરોધ તો જોયું, હવે આપણે બીજું અગત્યનું જે પદ છે એ છે વિશિષ્ટ અવરોધ, જેની સંજ્ઞા તમને કાઉન્સમાં આપેલી છે. તો હવે આપણે સમજીએ કે વિશિષ્ટ અવરોધ આપણે કોને કહીશું? તો કે ભાઈ વીજ કોષમાં રાખેલા દ્રાવણના અવરોધ, એટલે કે વીજ કોષમાં રાખેલા દ્રાવણના અવરોધ અને વીજ ધ્રુવો વચ્ચેના અંતર તથા દરેક ધ્રુવની સપાટીના ક્ષેત્ર પર આધાર રાખે છે. હવે જુઓ, દ્રાવણના અવરોધ, કોઈ પણ વીજકોષ, આ રીતનો આપણે વીજકોષ લઈ લઈએ, એમાં રાખેલો દ્રાવણ જે છે એ દ્રાવણના અવરોધ શેના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ વીજ ધ્રુવો વચ્ચેનું અંતર. સપોઝ 2 વીજ ધ્રુવો મૂકેલા હોય તો એ વચ્ચેનું અંતર આપણે શેમાં માપીએ છીએ? સેન્ટીમીટરમાં, એટલે કે L સેન્ટીમીટર. તથા દરેક ધ્રુવની સપાટીના ક્ષેત્રફળ, એટલે કે દરેક ધ્રુવની સપાટીના ક્ષેત્રફળ એટલે કે એ ચોરસ સેન્ટીમીટર ઉપર આધાર રાખે છે. હવે જો દ્રાવણનો અવરોધ એટલે કે કેપિટલ R અને એનો યુનિટ જેને આપણે ઓમ કહીએ છીએ, અને વીજ ધ્રુવો વચ્ચેના અંતર એટલે કે L સેન્ટીમીટરના સમપ્રમાણમાં અને વીજ ધ્રુવના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે તમને શું કીધું છે કે જે અવરોધ છે, જે રેઝિસ્ટન્સ છે કોઈ પણ દ્રાવણનો, તો કોઈ પણ દ્રાવણનો જે રેઝિસ્ટન્સ છે એ શેના સમપ્રમાણમાં હોય કે જેને આપણે વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખી શકીએ. તો તમને એવું કીધું છે કે દ્રાવણનો અવરોધ એટલે કે કેપિટલ R એ વીજ ધ્રુવો વચ્ચેના અંતરો, જેને આપણે L કહીએ છીએ, અને બીજું વીજ ધ્રુવોનું ક્ષેત્રફળ, જેને સ્મોલ a, ક્ષેત્રફળ એટલે કે એરિયા કે જેને આપણે સ્મોલ a વડે ડિનોટ કરી શકીએ છીએ. તો આ જે R છે એ વીજ ધ્રુવો વચ્ચેના અંતર અને એનું ક્ષેત્રફળ એટલે કે એરિયાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે જો મારે આ વચ્ચેવાળું ચિહ્ન જો મારે દૂર કરવું હોય તો હું એની વચ્ચે શું મૂકીશ? ડેલ્ટા. R = Δ1/A. અને આ જે છે એ તમારો વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. વિશિષ્ટ અવરોધ તમને પૂછે તો કે ભાઈ વીજ ધ્રુવો વચ્ચેના અંતરના સમપ્રમાણમાં અને વીજ ધ્રુવના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જે હોય એને વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને એવું કીધું છે કે L/A જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો L એટલે કે આપણું અંતર, 2 વીજ ધ્રુવો વચ્ચેનું અંતર અને સપાટીનું ક્ષેત્રફળ.
એટલે કે અંતર ભાગ્યા સપાટીના ક્ષેત્રફળને આપણે કોષ અચળાંક તરીકે અથવા તો કોષ અચળાંક એને કહેવામાં આવે છે. અને આ જે એલ એટલે કે અંતર અને જે એ છે એ કોષની રચના સાથે સંકળાયેલા જોવા મળે છે. એટલે કે એલ અપોન એને આપણે કોષ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે કોષ અચળાંક છે એલ અપોન એ બરાબર 1 સેમી ઇન્વર્સ વાહકતા કોષમાં રાખેલા દ્રાવણના અવરોધને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. અને એનો એકમ ઓમ સેન્ટીમીટર હોય છે. હવે તમને એવું કીધું છે કે વિશિષ્ટ અવરોધ એટલે કે એકમ કોષ અચળાંકવાળા વાહકતા કોષમાં રાખેલા દ્રાવણને, અહીંયા તમને એની વ્યાખ્યા આપી દીધી છે કે એકમ કોષ અચળાંક વાળા વાહકતા કોષમાં રહેલા દ્રાવણના અવરોધને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. અને વિશિષ્ટ અવરોધનો યુનિટ એટલે કે જે એકમ છે એ છે ઓમ પ્રતિ સેન્ટીમીટર. વિશિષ્ટ અવરોધ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો તમને ખબર હોવી જોઈએ કે વિશિષ્ટ અવરોધ જે છે એ દ્રાવણોના અવરોધ અને વીજ પ્રવાહ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં જ્યારે એના ક્ષેત્રફળ એટલે કે વીજ ધ્રુવોના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે, જેને આપણે વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું તમારું વિશિષ્ટ અવરોધનું ટર્મ. હવે આપણે આગળ જોઈએ. આપણે જોઈ વિશિષ્ટ અવરોધ. હવે આપણે જોવાનું છે વિશિષ્ટ વાહકતા. વાહકતાને આપણે કંડક્ટિવિટી કહેતા હતા, જ્યારે વિશિષ્ટ વાહકતાને આપણે શું કહીશું? કેપિટલ કે વડે ડિનોટ કરવામાં આવે છે. હવે જો અહીંયા આપણને શું કીધું છે? વાહકતા અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે પહેલાં જોયું વાહકતાની વ્યાખ્યામાં કે કંડક્ટન્સ અથવા તો કંડક્ટિવિટી અથવા તો વાહકતા આપણે કોને કહીએ છીએ? અવરોધના વ્યસ્ત પ્રમાણને આપણે વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોયું કે વાહકતા અને અવરોધ જે છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે પદાર્થનો અવરોધ વધારે એટલે કે જે પદાર્થમાં અવરોધો વધારે તેમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકશે નહીં, અને માટે એની જે વાહકતા હશે, જે કંડક્ટન્સ હશે પસાર થવાની, જે એ કેવી હશે? ઓછી હોય છે. કારણ કે જનરલી તમે સમજી શકો છો કે જેટલો અવરોધ વધારે એટલી મુશ્કેલીઓ વધારે. એટલે કે જેટલો અવરોધ વધારે એટલું એમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે નહીં દ્રાવણમાંથી. અને વિદ્યુત પ્રવાહ જો સહેલાઈથી પસાર ન થાય તો એટલી એની વાહકતા કેવી હશે? ઓછી જોવા મળે છે. તો અહીંયા તમને આપેલું છે કે વાહકતા બરાબર 1/, અવરોધ, અથવા તો આપણે આ રીતે લખવું તો પણ લખાય C બરાબર 1/r. હવે આપણે શેની ટર્મ સમજવાની છે? તો કે ભાઈ વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા જેને આપણે કે વડે ડિનોટ કર્યું છે, તો વિશિષ્ટ વાહકતા કે બરાબર 1/, વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ વાહકતા કોના બરાબર હોય છે? તો કે ભાઈ 1/, વિશિષ્ટ અવરોધ. હવે આપણે આગળ જોયું તો કે ભાઈ વિશિષ્ટ અવરોધ બરાબર R × A/L, એરિયા બાય બે વીજ ધ્રુવો વચ્ચેનું અંતર. તો હવે આપણે જો કે બરાબર લખવું હોય તો કે બરાબર આપણે શું મૂકીશું? આની જે વેલ્યુ છે વિશિષ્ટ અવરોધની, એ વિશિષ્ટ વાહકતામાં આપણે એની વેલ્યુ મૂકીશું. તો આપણે વિશિષ્ટ વાહકતામાં જો એની વેલ્યુ મૂકીએ તો કે બરાબર શું થશે? 1/A × 1/R, સોરી L/A
ઇન્ટુ 1/r, કારણ કે વિશિષ્ટ અવરોધ 1/ વિશિષ્ટ અવરોધ છે, એટલે આ જે A/L છે એ અહીંયા આવશે, એટલે કે આ L છે અહીંયા ઉપર જશે, એટલે કે L/A ઇન્ટુ 1/r. એટલે કે બરાબર જો આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ, તો કે K બરાબર L/A ઇન્ટુ 1/r. એટલે કે હવે આ જે L/A છે એને આપણે આગળ જોયું વિશિષ્ટ અવરોધમાં કે L/A છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, કોષ અચળાંક. આ જે આપણે જોયું વિશિષ્ટ અવરોધમાં કે આ જે L/A છે એને આપણે કોષ અચળાંક તરીકે ઓળખીએ છીએ. તો એના બરાબર આપણે શું લખી શકીએ, L/A બરાબર કોષ અચળાંક અપોન r. હવે એનો એકમ વિશિષ્ટ વાહકતાનો આપણે એકમ કેવું હોય તો શું કહીએ, ઓમ ઇનવર્સ ઇન્ટુ સેમી ઇનવર્સ. એકમ કોષ અચળાંક L/A બરાબર 1 સેન્ટીમીટર. ઇનવર્સવાળા વાહકતા કોષમાં દ્રાવણની વાહકતાને તેની વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. એટલે કે અંતર બાય આપણું જે ક્ષેત્રફળ છે બે વીજધ્રુવો વચ્ચેનું અંતર અને વીજધ્રુવોની સપાટીનું ક્ષેત્રફળ બરાબર જો 1 સેન્ટીમીટર ઇનવર્સવાળા વાહકતા કોષમાં જે દ્રાવણની કંડક્ટિવિટી હોય, જે દ્રાવણનું કન્ડક્ટન્સ હોય એને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એવું કીધું છે કે જો L/A બરાબર 1, હવે L/A એટલે કે અંતર ભાગ્યા ક્ષેત્રફળ બરાબર જો 1 લેવામાં આવે, 1 એકમ લેવામાં આવે અથવા તો 1 સેન્ટીમીટર છે, એટલે કે જો 1 સેન્ટીમીટર એટલે કે ધ્રુવો વચ્ચેનું બે વીજ ધ્રુવો વચ્ચેનું અંતર જો 1 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ એટલે કે એની એરિયા 1 ચોરસ સેન્ટીમીટર હોય અને એમની વચ્ચેનું કદ જો 1 ઘન સેમી થાય તો 1 ઘન સેમી દ્રાવણની વાહકતાને તેની વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે L/A બરાબર જો 1 સેન્ટીમીટર લેવામાં આવે બે ધ્રુવો વચ્ચેનું અંતર અને એનું એક ક્ષેત્રફળ પણ જો 1 ચોરસ સેન્ટીમીટર લેવામાં આવે તો તેની વચ્ચેનું કદ 1 ઘન સેમી થાય છે. અને આ 1 ઘન સેમી દ્રાવણની વાહકતાને આપણે શું કહીએ છીએ, વિશિષ્ટ વાહકતા કહી શકીએ છીએ. તો આ થઈ આપણી વિશિષ્ટ વાહકતા. આપણે પહેલાં 4 પદ જોયા, અવરોધ, વાહકતા, વિશિષ્ટ અવરોધ અને વિશિષ્ટ વાહકતા. હવે આપણે આગળ જોઈએ, બીજું છે તુલ્ય વાહકતા. વાહકતા જોઈ, વિશિષ્ટ વાહકતા જોઈ, હવે આપણે જોઈશું તુલ્ય વાહકતા. હવે આ તુલ્ય વાહકતા કોને કહીશું તો જોઈએ, જો 20 મિલી કદમાં, અહીંયા આપણને કદ આપ્યું નથી, વોલ્યુમ એને આપણે V કીધું છે, 20 મિલી કદમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થનો કેટલો ગ્રામ, વિદ્યુત વિભાજ્ય પદાર્થના કેટલા ગ્રામને ઓગળવામાં આવે છે તો કે ભાઈ 1 ગ્રામને 1 ગ્રામ ઓગાળવામાં આવે તો 20 મિલી દ્રાવણની વાહકતાને તુલ્ય વાહકતા કહેવામાં આવે છે. કેટલો જથ્થો આપણે ઓગાળ્યો, 1 ગ્રામ તુલ્યભાર જેટલો. એટલે કે 1 ગ્રામ તુલ્યભાર જેટલો જથ્થો વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં જો ઓગાળવામાં આવે તો એમને દ્રાવણની વાહકતા ને તેની તુલ્ય વાહકતા કહેવામાં આવે છે. હવે 1 ગ્રામ તુલ્યભાર ધરાવતા 20 મિલી દ્રાવણની વાહકતાને તેની તુલ્ય વાહકતા કહેવામાં આવે છે. હવે 1 મિલી દ્રાવણની વાહકતા બરાબર, એના બરાબર આપણે શું કહી શકીએ તો કે ભાઈ 1 મિલી દ્રાવણની વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતા. હવે વિશિષ્ટ વાહકતા જેને આપણે K વડે ડિનોટ કરીએ છીએ, એટલે કે 20 મિલી, 1 મિલી એટલે કે 20 મિલી દ્રાવણની વાહકતા બરાબર V ગુણ્યા K. હવે જો મારે V ગુણ્યા K બરાબર કેવું હોય તો એને હું શું કહીશ, લેમ્બડા C. આ લેમ્બડા C જે છે જેને આપણે તુલ્ય વાહકતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે 1 મિલી દ્રાવણ બરાબર વિશિષ્ટ વાહકતા
તો વી મિલી દ્રાવણની મારે વાહકતા જોઈતી હોય તો હું શું લખીશ, વી ગુણ્યા કે, એના બરાબર તુલ્ય વાહકતા, જેને લેમ્ડા સી વડે કહીએ છીએ. તો કે લેમ્ડા સી બરાબર આપણે કેવું તો શું કહી શકીએ, વોલ્યુમ ગુણ્યા વિશિષ્ટ વાહકતા. હવે આપણને આગળ એવું કીધું છે કે જો દ્રાવણની સપ્રમાણતા n હોય, નોર્માલિટી n હોય, તો n ગ્રામ તુલ્યભાર 1 લિટર દ્રાવણમાં હોવો જોઈએ. 1 લિટર દ્રાવણ એટલે કે 1000 મિલીમાં હોવો જોઈએ. તો હવે એ જોઈએ તો આપણને શું કીધું છે કે દ્રાવણની સપ્રમાણતા n હોય તો n ગ્રામ તુલ્યભાર 1 લિટર દ્રાવણમાં હોવો જોઈએ. તો વી બરાબર શું થશે, 1 લિટર ભાગ્યા 1 ગ્રામ તુલ્યભાર. પણ આ 1 લિટર ભાગ્યા 1 ગ્રામ તુલ્યભાર શેમાં, તો કે ભાઈ 1 ગ્રામ તુલ્યભાર ધરાવતા દ્રાવણના કદમાં. હવે જુઓ 1 લિટર એટલે કેટલા મિલીલીટર થશે, તો કે ભાઈ 1000 મિલી. કેટલા મિલી થાય, 1000 મિલી. એને ભાગ્યા 1 ગ્રામ તુલ્યભાર. હવે આપણને શું કીધું છે કે 1000 મિલી એટલે કે 1000 સેન્ટીમીટરનો ક્યુબ ભાગ્યા n ગ્રામ તુલ્યભાર, અને એનો એકમ કે ઇન્ટુ ઓમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. તમે આના બરાબર મારે લખવું હોય તો અહીંયા નીચે તો નોર્માલિટી છે જ, એટલે કે n એટલે કે 1000 કે ભાગ્યા n ઓમ ઇન્વર્સ અને સેન્ટીમીટરનો ક્યુબ અને સેન્ટીમીટર ઇન્વર્સ, તો જેના બરાબર શું લખાશે, સેમીનો સ્ક્વેર ગ્રામ પ્રતિ તુલ્યભાર ઇન્વર્સ. કારણ કે નીચે છે, ઉપર જશે તો શું થઈ જશે, ઇન્વર્સ. એટલે કે લેમ્ડા સી તુલ્ય વાહકતા બરાબર આપણે શું લખીશું, 1000 કે ભાગ્યા n ઓમ ઇન્વર્સ સેમી સ્ક્વેર ગ્રામ ઇન્ટુ તુલ્યભાર ઇન્વર્સ. અથવા તો તમારે આટલું બધું ના લખવું હોય તો તમે ખાલી આટલું લખો તો પણ ચાલે. લેમ્ડા સી બરાબર 1000 કે ભાગ્યા n. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો તમારી તુલ્ય વાહકતા, કે આપણે તુલ્ય વાહકતા કોને કહીશું, તો કે ભાઈ 20 મિલી કદના વિદ્યુત વિભાજ્ય પદાર્થને 1 ગ્રામ તુલ્યભારમાં ઓગાળવામાં આવે તો 20 મિલી દ્રાવણની વાહકતાને આપણે તુલ્ય વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. પછી એમાં આપણે જોયું કે 1 મિલી દ્રાવણની વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતા, તો દ્રાવણની વાહકતા બરાબર v ઇન્ટુ કે, એના બરાબર આપણે લેમ્ડા સી લખ્યું. દ્રાવણની સપ્રમાણતાને આપણે n કહીએ તો કે 1 લિટર બરાબર 1000 મિલી. તો આપણને તુલ્ય વાહકતા લેમ્ડા સી બરાબર આપણને શું મળ્યું, 1000 કે ભાગ્યા n. હવે આપણે લાસ્ટમાં જોઈએ તુલ્ય વાહકતા જોઈ. હવે આપણે જોઈએ અણુ વાહકતા, જેને આપણે મ્યુ વડે દર્શાવવામાં આવે છે. તો હવે અણુવાહકતા કોને કહીશું, કે 1 ગ્રામ અણુભાર ધરાવતા 20 મિલી દ્રાવણની વાહકતાને 1 ગ્રામ અણુભાર ધરાવતા 20 મિલી દ્રાવણની વાહકતાને આપણે શું કહીએ છીએ, અણુવાહકતા. અને આ જે અણુવાહકતા જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ, મ્યુ વડે ઓળખવામાં આવે છે. એટલે કે 1 ગ્રામ અણુભાર ધરાવતા 20 મિલી દ્રાવણની વાહકતાને આપણે અણુવાહકતા તરીકે ઓળખીએ છીએ. હવે 1 મિલી દ્રાવણની વાહકતા બરાબર આપણે સમજ્યું કે 1 મિલી દ્રાવણની વાહકતા બરાબર શું થશે, વિશિષ્ટ વાહકતા કેપિટલ કે. તો એ જ પ્રમાણે 20 મિલી દ્રાવણની વાહકતા બરાબર v ગુણ્યા કે, અને એના બરાબર મ્યુ. એટલે મ્યુ બરાબર શું થશે, અણુવાહકતા બરાબર v ગુણ્યા કે, એટલે કે મ્યુ બરાબર કે ઇન્ટુ v. એટલે કે મ્યુ બરાબર કે 1000 મિલી ભાગ્યા મોલારિટી. એમ એટલે કે દ્રાવણની મોલારિટી. જુઓ એમ બરાબર દ્રાવણની મોલારિટી, જેનો એકમ ઓમ ઇન્વર્સ સેમી સ્ક્વેર ગ્રામ અણુભાર ઇન્વર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અણુવાહકતા કોને કીધું, કે 1 ગ્રામ અણુભાર ધરાવતા 20 મિલી દ્રાવણની વાહકતાને આપણે અણુવાહકતા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે મ્યુ તરીકે ઓળખવામાં આવે છે. અને મ્યુનું સૂત્ર શું થશે, મ્યુ બરાબર કે ઇન્ટુ 1000 બાય એમ. એમ એટલે કે મોલારિટી, અને 1000 એટલે કે 1 લિટરમાં 1000 મિલી.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે જોઈ એ અલગ અલગ ટર્મ જોઈ. તો એમાં હું તમને જુઓ કે આપણે કઈ કઈ આજે અલગ અલગ ટર્મ સમજ્યા. તેમાં આપણે સૌથી પહેલાં જોયું અવરોધ. અવરોધ કોને કહીશું? કે જે વીજ પ્રવાહને અટકાવતો હોય એવા પરિબળને આપણે અવરોધ કહીએ. વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી, વીજ પ્રવાહ વહેવા દેવાની ક્ષમતાને આપણે કન્ડક્ટિવિટી કહીએ છીએ, અથવા તો અવરોધના વ્યસ્ત પ્રમાણને આપણે વાહકતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિશિષ્ટ અવરોધ એટલે કે આર ઇઝ પ્રપોર્શનલ એલ બાય એ. વિશિષ્ટ અવરોધ આપણે કોને કહીશું? તો કે ભાઈ એકમ કોષ અચળાંક વાહકતા કોષમાં રહેલ દ્રાવણના અવરોધને આપણે વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખીએ છીએ. વિશિષ્ટ અવરોધ પછી વિશિષ્ટ વાહકતા કે કે બરાબર કોષ અચળાંક ભાગ્યા આર. તુલ્ય વાહકતા, તુલ્ય વાહકતા એટલે કે 20 મિલી કદમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થનો 1 ગ્રામ તુલ્યભાર ઓગાળવામાં આવે તો 20 મિલી દ્રાવણની વાહકતાને તુલ્ય વાહકતા કહેવામાં આવે છે. અને અણુ વાહકતા જેને આપણે મ્યુ તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પદની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી થિયરી જોઈશું. થેન્ક યુ.